પોરબંદરમાં 9 જેટલા ક્રૂ મેમ્બર સાથે એક પાકિસ્તાની બોટ ઝડપાઈ, કોસ્ટગાર્ડે હાથ ધરી કાર્યવાહી। પાટણની રાણકી વાવની 15 વર્ષ પહેલા ચોરાયેલી મૂર્તિ લંડનથી મળી, મૂર્તિને ગુજરાત લાવવામાં આવી। ડાંગના વઘઈમાં પણ બની કાલાહાંડી જેવી ઘટના। 14 વર્ષીય સગીના મોત બાદ ન મળી શવવાહિની, પિતાએ પુત્રના મૃતદેહને ખભે ઉપાડ્યો। ગુજરાતી ઇન્ફ્લુએન્સર હસન ઇમામુદ્દીન નામના આતંકીની ધરપકડ કરી। વર્ષ 2000માં કોલકાતામાં અમેરિકન કલ્ચર સેન્ટર પર થયેલા હુમલામાં હતી તેની સંડોવણી। સુરતના વરેલી લઠાકાંડમાં 9 ખુલાસો, અંત્રોલી અને નિચોડ વચ્ચે ખેતરમાં બનાવતો હતો ઝેરી દારૂ। ઉનાની ઘટના અંગે પીએમ મોદી હતા ચિંતિત। મહાત્મા ગાંધી ટુ મોદી પુસ્તકના વિમોચન દરમિયાન રાજ્યપાલ ઓપી કોહલીનું નિવેદન। કોંગ્રેસના સ્વાધિકાર આંદોલનની શરૂઆત, ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની તૈયારી। અને દિવાળી પર ગરીબો માટે સીએમની મહત્વની જાહેરાત। 108 કિલોના ભાવે ખાદ્ય તેલ અને 80 રૂપિયા કિલો મળશે તુવેર દાળ।